નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 29 અને વાર થયો છે શુક્રવાર। મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। મુખ્ય 3 વિસ્તારોની અંદર વરસાદની આગાહી અત્યારે વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। એક તો સૌરાષ્ટ્ર, એક મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાત। તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડવાની શક્યતા વધારે છે। જાફરાબાદ, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગર આટલા જિલ્લાઓનું વાતાવરણ એકદમ પલટાણું છે અને ગુજરાત રાજ્ય ઉપર તેની સૌથી મોટી અસર છે એ વરસાદની મધ્ય ભારતમાંથી આવેલી સિસ્ટમના લીધે જોવા મળી રહી છે। બાકી બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ પહોંચી દક્ષિણ ભારતની અંદર પણ વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે, જેમાં બેંગ્લોર, બેંગલવી, મુંદ્રાઈ, ચેન્નઈથી લઈ પોંડુચેરીના વિસ્તારો સુધી વરસાદની જે જમાવટ છે જોવા મળી। પરંતુ તમને ખ્યાલ હશે કે 26 મેના રોજ એટલે કે આજથી 2 દિવસ પહેલાં ગુજરાત રાજ્ય સાથે જે વરસાદની માહિતી મળતી હતી તેમાં કેરળની અંદર ચોમાસા બેસવાને લઈને સૌથી મોટી અપડેટ હતી। પરંતુ હવે તમને જણાવી દઈએ કે 26 તારીખે કેરળમાં ચોમાસું નથી બેઠ્યું, પરંતુ હવે 30 તારીખ સુધીમાં કેરળની અંદર ચોમાસું બેસવાને લઈને એક સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। તમને જણાવી દઈએ તો અત્યારે હવામાન જે સમાચાર મળી રહ્યા છે તેમાં પણ જાણવા મળી રહ્યું છે દક્ષિણ ભારત અને મધ્ય ભારત વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ જે છે એ આકાર લઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે આટલા જે વિસ્તારો છે, આટલા જે રાજ્યો છે ત્યાં વરસાદની વધારે પડતી અસરો છે જોવા મળશે। બીજું એ કે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો જે સક્રિય થઈ અને આગળ વધી રહી છે તેમાં માલદીવ અને જે લક્ષદ્વીપના ટાપુઓ છે ત્યાંથી એક સિસ્ટમ આકાર લઈ અને આગળ વધી રહી છે। તે તમને આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણવા મળશે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જ્યારે પણ આગાહી મેળવીએ છીએ ત્યારે મિત્રો લો પ્રેશર સિસ્ટમવાળી ડિપ્રેશન સુધી પહોંચતી સિસ્ટમોની પણ આગાહી મેળવીએ છીએ અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ વાવાઝોડા સક્રિય થાય અને વાવાઝોડાની અસરો સક્રિય થાય તેની પણ આગાહી આપણે મેળવીએ। મિત્રો આજથી રોહિણી નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે, તો આ રોહિણી નક્ષત્રની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, કયા કયા રાજ્યોની અંદર વરસાદ પડશે તેની એક આગાહી જાણી લઈએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સાથે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ભારતની અંદર ચોમાસાના વરસાદની જે આગાહી છે દર્શાવવામાં આવી। ઉત્તર ભારતની અંદર તો લો પ્રેશર સિસ્ટમ જે છે એ અને ડિપ્રેશન સુધીની સ્થિતિ મજબૂત થઈ અને આગળ વધી છે, તેના જ કારણે જે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષાની સાથે બરફની પણ જે વરસાદની આગાહી જે છે એ દર્શાવવામાં આવી છે। ત્યાં મિત્રો અત્યારે વાતાવરણ જો ભલે ઠંડુ ના હોય પરંતુ ત્યાં બરફ પડવાને લઈને પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે। હવે આપણે આ ગુજરાતની વાત કરવામાં આવે તો કરા સાથેનો વરસાદની પણ આગાહી છે, જેમાં અત્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદથી લઈ અને ખાસ કરીને મહેસાણા છે, તેમજ સુરેન્દ્રનગર છે, નડિયાદ છે અને વડોદરા, ખંભાતનો અખાત આટલા વિસ્તારોની અંદર જે છે એ કરા સાથે વરસાદ પડવાની આગાહી આવનારા 2 થી 3 દિવસની અંદર દર્શાવવામાં આવી રહી છે। લો પ્રેશર સિસ્ટમો જ્યારે પણ સક્રિય થાય અને તેના પવનો ગુજરાત નજીક આવે ત્યારે આપણે જોયું છે એ પ્રકારે 30 અને 31 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે। આ મિત્રો મેપ તમે જોઈ શકો છો, 30 તારીખનો મેપ છે। 30 તારીખના રોજ જે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રની અંદર જે બોર્ડર લાગુના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવે તેની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં લુણાવાડા છે, બાંજીલ છે, અસપુર છે, ઉદાપુર છે, પાલનપુર છે, મહેસાણા, અમદાવાદ છે, વડોદરા છે, તેમજ દક્ષિણ ભારતની અંદર જે વરસાદી સિસ્ટમ હતી એ દક્ષિણ ભારતવાળી સિસ્ટમ અત્યારે જે બેંગ્લોર અને મંગળૂરવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોથી આગળ વધી અને મુંબઈના અને કોકણ અને ગોવાના જે દરિયાઈ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ છે આગળ પહોંચતી જોવા મળી રહી છે। હા ભલે મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી હોય, પરંતુ મે મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં જે વરસાદની આગાહી હતી એ સાવ આગાહી જે છે એ હવે સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે હવે મે મહિનાની અંતિમ દિવસો ચાલી રહ્યા છે। આ મહિનાની અંદર વરસાદની સ્થિતિ પણ મજબૂત થાય અને વાતાવરણની અંદર પરિસ્થિતિ પણ વધારે મજબૂત થાય છે। તેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી આગાહી કરી છે, એ તમને આજના વિડીયોની અંદર
જણાવશું. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને જેટલી પણ માહિતી અને આગાહી જણાવી એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર થઈ જાય અને દરેક લોકો સુધી દરરોજ વહેલી સવારે જે છે એ હવામાન સમાચારને લગતા જેટલા પણ સમાચાર હશે તમને પ્રોવાઈડ કરશું. તો ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે અને ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર જ્યારે વાવાઝોડું આવવાની શક્યતા બની રહી છે તો એના વિશેની પણ આજના વિડીયોની અંદર તમને માહિતી જણાવી દઈશું. તો મિત્રો બીજી એક આગાહી મળી રહી છે અંબાલાલ પટેલનું અને રમણીકભાઈ વામજાનું કહેવું છે કે ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી ભારે વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાને લઈને પણ માહિતી મળી રહી છે, પરંતુ શું ખરેખર ગુજરાત રાજ્યના કોઈ જિલ્લાઓની અંદર વાવાઝોડાની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની છે? અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તમને જણાવીએ તો અત્યારે મિત્રો 30 તારીખથી લઈ અને 1 તારીખ સુધી એટલે કે આવનારા 2 થી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને છેલ્લા સૌરાષ્ટ્ર અને કચ્છના જે અમરેલી છે, ભાવનગર છે એ સહિતના જે ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં વીજળીના કડાકા બડાકા સાથેનો વરસાદ થવાની આગાહી છે. આ સાથે મિત્રો આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના હોય અને વાતાવરણની અંદર પલટો આવે તો ગુજરાત રાજ્યના જેટલા પણ રહેવાસી છે, જેટલા પણ લોકો છે, દરેક લોકો પોતપોતાના ઘરમાં રહે. કારણ કે મિત્રો વાવાઝોડાની પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કડાકા ભડાકા સાથે 50 કિલોમીટરની ઝડપે પવનો, આંધી તુફાન સાથેના વરસાદ અને મિત્રો વરસાદનું એલર્ટ એટલે માટે જાહેર કરવામાં આવ્યું છે કે જો વરસાદી સિસ્ટમ હજી આગળ વધે અને વાતાવરણની અંદર મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકનો બેકઅપ પ્લાન હોય. કારણ કે વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય થાય ને વાવાઝોડામાં પરિવર્તિત થાય એટલે મધ્ય ભારત તરફ જે છે સિસ્ટમો પહોંચે. મધ્ય ભારતવાળી સિસ્ટમો જે છે ગુજરાત નજીક આવતાની સાથે વરસાદનો ભારે પવન છે એ સાથેનો જોર વધારશે. એટલે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે. અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી છે. હવે મિત્રો આપણે વિવિધ મેપના માધ્યમથી જોઈએ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની પરિસ્થિતિ શું છે. મિત્રો અત્યારે જે તમને અત્યારના જે લેટેસ્ટ તાજા હવામાન સમાચારના બુલેટિન છે તમને જણાવીએ તો રિલિજન વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ પડવાની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અને ખાસ કરી ન્યૂ દિલ્હી તેમજ ઘણા બધા એવા વિસ્તાર છે, દિલ્હી એનસીઆરના વિસ્તારો હોય કે પછી ઉત્તરાખંડ હોય, ઉત્તર પ્રદેશ હોય કે પછી મિઝોરમથી લઈ મહારાષ્ટ્ર તેમજ પુણે, મુંબઈ અને આ સાથે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ તો હોય જ છે. અને આપણી આ સ્પેશિયલ લેટેસ્ટ હવામાન સમાચાર તરફથી આવેલી પણ વાર્તાને વરસાદની આગાહી આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી કરવાની નથી, કારણ કે વરસાદની ઓરિજિનલ વાર્તાની આગાહી જે છે એ બીજી અન્ય ચેનલ ઉપર તમને મળશે. આજના આ યુટ્યુબ ચેનલની અંદર વરસાદની પરિસ્થિતિ પૂછે અને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જે કમેન્ટમાં પોતાના જિલ્લાનું કે પોતાના ગામનું એડ્રેસ, નામ, સરનામું બતાવે એમને માહિતી આપવામાં આવશે. ખાસ કરી તમે અત્યારે જોઈ શકો છો કે વધારે પડતો વરસાદ બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ રહી છે. બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર આવનારા 168 કલાક દરમિયાન હવામાન સ્થિતિ જે છે એ મજબૂત રહેશે. એટલે આવડા 68 કલાક પછી જો વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ થઈ જાય ગુજરાત રાજ્યની અંદર જ્યારે લોકેશન પ્રમાણે માહિતી મળવા મળે તો હવામાન સમાચારની અંદર સમાચાર જે છે ગુજરાતને ટોપ કરશે. હવામાન સમાચારની અંદર માહિતી એવી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે વાતાવરણ કેવું છે તો એ તમે અહીંયા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને સ્પષ્ટ દેખાશે લાલભાઈને કે ગુજરાતના દરિયાકાંઠા લોકેશન જે માહિતી આગળ આવી રહી છે, પરંતુ એ વરસાદ તો પડતો નથી. પરંતુ અત્યારે તમે લાઈવ લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ જુઓ કે અત્યારનું આ સેટેલાઇટ ઇમેજ જે છે અરબ સાગરની અંદર જ્યારે જેટલી સિસ્ટમો પડી હતી તો એ સિસ્ટમનો પડછાયો પણ દેખાણો નહોતો. ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચારની પણ માહિતી આપણે આગળ માહિતી આપી. હવે ગુજરાત રાજ્યના મેપ પણ જોઈશું કે કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડી શકે, કે કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારની વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી, કેવી આગાહીઓ દર્શાવવામાં આવી, એ દરેક માહિતી આપણે જાણીશું. હવે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર માહિતી આપવાની આપલે કરાય નહીં. ગુજરાતના દરિયાકાંઠાની લોકેશનને માહિતી આપણી જે
અને વરસાદી સિસ્ટમ અલગ અલગ હોય છે. વાતાવરણની અંદર ફેરફાર થવો જોઈએ નહીં. તો આ દરેક વિસ્તારોની અંદર ગોફ્ટ અને મોસ્ટ ઓફલી ફાસ્ટ ફૂડની જે છે સવારી એ આવા લોકો પાસેથી આવે છે. હવે મિત્રો, ગુજરાત રાજ્ય માટે સૌજાત અને અરબ સાગર, બંગાળની ખાડી, મોસ્ટ ઓફ દરિયા વિસ્તારની અંદર હવામાન સ્થિત મજબૂત પરિવાર ગુજરાતના દરિયાકાંઠાને પણ એ અંગેની પણ માહિતી છે આપણે આપવાની છે કે કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ છે આવનારા 48 કે 24 કલાકમાં થશે. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે માહિતી આપવું હોય તો એમને શું કહેવું? તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના લો કહેવાય, અરબ સાગર લો કહેવાય કે વેસ્ટર્ન નહીં, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. માહિતી શું કે અલગ અલગ હોવું જરૂરી છે, પરંતુ ત્યાર પછી જે છે એ સમજાવવું જોઈએ, કારણ કે લોકેશન પ્રમાણે અપડેટ આવવું જરૂરી નથી. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ માહિતી અલગ અલગ હોય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી માહિતી જણાવો. તો આ લોકેશન કયું છે એમને આપવું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે માહિતી અલગ લોકેશન પ્રમાણે માહિતી આપણે ખોલો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરરોજ વરસાદની સ્થિતિ જે છે મજબૂત હોવાના કારણે વાતાવરણની અંદર પલટો આવી શકે છે. એકાએક વરસાદની સ્થિતિ મજબૂત થાય અને ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પ્રમાણમાં અસર થાય તો એની એક સૌથી મોટી આગાહી પણ મળી છે. મિત્રો, આ મેપમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો જે વિન્ડી મારફતે આપેલા એપ્લિકેશન મારફતે આપેલા હવામાન સમાચાર મુજબ છે. તો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના લો કી સૌથી મોટી અપડેટ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગાહી અને ગુજરાતની અંદર બ્રશ પીછીને એવું કર્યું કે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ માહિતી આપેલી ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવો. માહિતી લાગે આવસારી. તો ગુજરાતના દરિયાકાંઠાના દરેક વિસ્તારોની અંદર ફેરફાર કરી લો. હવામાન સ્થિત મજબૂત વાતાવરણ આવશે કે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોકેશન પ્રમાણે માહિતી આપવી કે નહીં. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે માહિતી આપવી પડશે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આ મેપની અંદર ગુજરાતમાં ફક્ત ને માત્ર 3 જિલ્લાઓ અરવલ્લી, મહીસાગર અને દાહોદ, 3 જિલ્લાઓની અંદર જ વરસાદની પરિસ્થિતિ જે છે એ જરૂરી રહેતી હોય. કારણ કે વરસાદની જે બીજી અન્ય માહિતી તમે જોઈ શકો છો આ મેપના માધ્યમથી, તેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારના વરસાદની સ્થિતિ જે છે મજબૂત થશે નહીં. હવામાન સમાચાર માહિતી મળતા રહે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી. ગુજરાત રાજ્યની અંદર પણ વધારે પડતી અસર છે એ માહિતી પ્રમાણે હોય છે. તો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાતના કોઈ પણ પક્ષકારોને માહિતી આપવી હોય તો એ દરેક લોકો કામકાજ ઉપર કોલ કરી શકે. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવી છે. 30 તારીખથી 1 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના મોસ્ટ ઓફલી જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે. 31 તારીખનો રોજ આ મેપ તમે જોયો છે. વિડીયોની શરૂઆતમાં જ આ મેપ તમને દર્શાવવામાં આવ્યો હતો, જેથી કરી ગુજરાતના ઘણા બધા વિસ્તારો જે છે પોઝિટિવ આપણે કીધેલું છે. હવે આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી આપણી. શું ગુજરાતના દરિયાકાંઠાને બેસતો હવે ત્યાં તે ગુજરાતને ક્યાં વરસાદ ગુજરાતના મુખ્યત્વે અલગ લોકેશન પ્રમાણે અપડેટ સ્વરૂપે આગળ જાઓ. ગુજરાત કોઠે લોકેશન પ્રમાણે માહિતી સાંભળવા જવું પડશે. ગુજરાતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અપડેટ જે છે એ હવામાન સમાચાર તરીકે આગળ લેવી પડશે. હવે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ જે છે એ માહિતી આપણું લોકેશન વેસ્ટર્ન અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી અલગ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી અલગ. હવામાન સમાચારની માહિતી આપવી છે કે નહીં. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સૌ પ્રથમ આ અંગેની ચર્ચા થઈ છે. મિત્રો, 26 અને 27 તારીખે તો વાતાવરણ ગુજરાત રાજ્યમાં હતું, પરંતુ હવે એકાએક અચાનક પલટો આવવાની શંકા, વધારે પડતી અસર હોવી જોઈએ. અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી મેળવીએ તો હવામાન સ્થિતિને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન માહિતી. હવે હવામાન સમાચાર કહે છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ભૂરો કામ કરે છે વરસાદથી. એમને કેટલું મળ્યું, કેટલી પ્રગતિ કરી.
તો હવામાન સમાચારની માહિતી અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી આપો. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સૌથી મોટી અપડેટ છે આપણે આપવાની છે, કારણ કે વરસાદની સ્થિતિ A to Z આપણે માહિતી આપીએ. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સૌથી મોટી અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર કરવી એ સૌથી મોટી અને મહત્ત્વની આગાહી છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી. અરબ સાગરના દરિયાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌથી મોટા અપડેટ પ્રમાણે પ્રીમિયમ અને હવામાન સમાચારને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી અસર કરે છે વેક્યુમને કારણે. હવે આ વેક્યુમ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જુઓ અને ગુજરાતના હવામાન સ્થિતિ મજબૂતને પણ સૌથી વધુ અપડેટ રાખીએ. હવે મિત્રો 3 તારીખ સુધીમાં ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો. 3 તારીખનો મેપ જે છે એમાં 50% ગુજરાતની અંદર વરસાદ જે છે રાબકવાનો છે. જ્યાં સુધી 3 જાન્યુઆરીથી લઈ અને બીજી માહિતી માટે મેળવો તો ગુજરાતના પડખા છે એ બધા વળી ગયા. હવે આ વરસાદની સ્થિતિ જે છે મજબૂત થઈ અને વાતાવરણ સ્વરૂપે આગળ વધે તો એમને હવામાન સમાચારની અંદર આગાહી વેસ્ટ ડિસ્ટર્બન્સ એ માહિતી કાંઈ નહીં. તારે કેમ જવાનું છું? વરસાદની સ્થિતિ મજબૂત થાય અને વાતાવરણ સ્વરૂપે આગળ વધે ત્યાર પછી આગળ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી જણાવો. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટ ડિસ્ટર્બન્સ હવામાન સમાચારની અંદર માહિતી અલગ લોકેશન પ્રમાણે માહિતી. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અરબ સાગરના દરિયાને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચે છે. જેમાં મિત્રો અત્યારે બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા છે, તેમજ અહીંયા મેપમાં તમે જોઈ શકો છો ઠેક દક્ષિણ ગુજરાતનો પણ આ લિસ્ટમાં વારો આવી ગયો છે. વરસાદની સ્થિતિ મજબૂત. ગુજરાતના સ્ટેપ અને હવામાન સમાચારને પણ માહિતી સ્વરૂપે આગળ વધશે. તેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે સૌથી મોટી અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જાણકારી. ટ્રાન્સપોર્ટ લાઇનને દરેક વ્યક્તિ માટે સહેલું છે, પરંતુ હવામાન સમાચાર હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માહિતી અલગ લોકેશન હોવું જરૂરી. અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પોલીસમાં ફેસ્ટ ગૌચરણ કાઢી નાખવો પડે. અને હવામાન સમાચારની પણ માહિતી ત્યાં છે, કોઈ બીજી વખત આવવા રાજી નથી. જો સમાચાર આવે તો ગુજરાતના હવામાન સમાચારના માહિતી સ્વરૂપે આગળ વધીએ. તેના બંનેમાંથી કોઈ એક વ્યક્તિ પર્ટિક્યુલર એવું નથી કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ અને હવામાન સમાચારની માહિતી એમાં ગઈ છે. એ પ્લાસ્ટિકની ગઈ છે તો એ કાંઈ કામકાજની નથી. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સૌથી મોટી અપડેટ મળી જશે.